નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારા YouTube ચેનલ ની અંદર। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 17 ગરીબી અને બેરોજગારી। ગરીબી આખી આપણે પૂર્ણ કરી દીધી છે આગળના બધા વિડિયોની અંદર, જે તમે જોઈ શકો છો। હવે વાત કરીએ આપણે બેરોજગારીની, જે ભારતનો એક જળહળતો, આમ તો વિશ્વનો કહી શકાય પણ ભારતનો થોડોક વધારે પડતો એક ખતરનાક ટોપિક છે। ખતરનાક ટોપિક હું આને કહું છું, બરાબર, કે જેના કારણે ભારતની અંદર ખૂબ લોચા છે। આજે ભારતને વિકાસ કરવો છે, વાત સાચી છે, પરંતુ આજે ભારત પાસે જે યુવાનો છે કામ કરવા માટે, એની પાસે કોઈ રોજગારી નથી, બરાબર। એટલે છે બટ ઓછી છે એવું કહી શકાય, બરાબર। તો એવો જ એક ટોપિક આજે ભણવાનો છે બેરોજગારી, બરાબર, કે ભાઈ બેરોજગારી શું છે, અનએમ્પ્લોયમેન્ટ આ શું છે જોવાનું છે આપણે આ, બરાબર। સમજીએ કેને કહેવાય બેરોજગારી, બેરોજગારીના પ્રકાર કેવા કેવા પ્રકારના હોય, બરાબર। સૌથી પહેલા તો હું તમને કહું ને, એક કામ કરો તમે મારું બધા, બરાબર। સૌથી પહેલા તમે પ્રશ્નની ઉપર મોસ્ટ આઈએમપી લખી નાખો, 4 માર્ક, સેક્શન ડી ફરજિયાત। આ ચેપ્ટર છે સેક્શન ડી માં હશે જ, બરાબર। સી માં પ્રશ્ન દેખાશે ને ડી માં દેખાશે તમને, બરાબર છે। એટલે ફરજિયાતપણે તમારે ક્વેશ્ચન કરવાનો છે 4 માર્ક ની અંદર। જૂના પેપર તમારે જોવાની છૂટ છે, તમને 4 માર્કમાં બેરોજગારી વાળો પ્રશ્ન દેખાય કે બેરોજગારીનો અર્થ જણાવી તેના મુખ્ય સ્વરૂપોની ચર્ચા કરો, અથવા તો બેરોજગારી એટલે શું અને તેના મુખ્ય સ્વરૂપો કયા કયા છે, આવી રીતનો કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછાશે, બરાબર છે। એટલે તૈયાર કરી નાખજો। હાવ હેલો પ્રશ્ન છે, જરાય અઘરો છે જ નહીં। જો હું સમજાવું એટલે તમને હાવ હેલું થઈ જાય। હાલો પહેલા તો મોસ્ટ આઈએમપી લખી નાખો, કેના માટે? 4 માર્ક સેક્શન ડી માટે, બરાબર। ચાલો સમજીએ બેરોજગારી, બરાબર, શું છે। જો પહેલા તો આની અંદર બે શબ્દ છે, બેરોજગારી, બરાબર। એટલે અહીં કોઈ રોજગારી આપવાની વાત છે જ નહીં આની અંદર, બરાબર। રોજગારી એટલે પૈસા આપવા, ક્યાંકથી રોજગારી કે કામ મળવું, ત્યાંથી પૈસા મળવા। બેરોજગારી એટલે કઈ કામ ન મળવું, આને કહેવાય બેરોજગારી, બરાબર। આ શબ્દથી તમે બધા વાકેફ જ છો એવું નથી। ચાલો જોઈએ શું છે બેરોજગારીની વ્યાખ્યા આપણા ધોરણ 10 મુજબ। જે પુખ્ત વ્યક્તિની ઉંમર, કેવો વ્યક્તિ? પુખ્ત વ્યક્તિ, પુખ્ત વયની વ્યક્તિ હોય એની ઉંમર, જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય। કેટલા વર્ષ? 15 થી 60 વર્ષ, બરાબર। એટલે તમે અત્યારે કેટલાના હોય? 15 આસપાસ હોય, બરાબર। 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દર, એટલે બજારમાં જે કોઈ પણ કામનો જે ભાવ હાલતો હોય, ધારો કે હું એમ કહું છું કોઈ સેન્ટિંગ કામ કરવા માટે જાય છે અને આજે સેન્ટિંગનો ભાવ છે, ગામમાં કોઈ મજૂર કામ કરવા જાય છે ત્યાં, તો એક દિનની રોજ ધારો કે 700 રૂપિયા હાલતું હોય, બરાબર। તો આને કહેવાય બજારમાં પ્રવર્તતો વેતન દર, બરાબર। બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય। પેલા તો જો એને ઈચ્છા જ છે, મને કઈ વાંધો નથી ભાઈ, મને કોઈ ગમે કામ આપે હું કામ કરવા માટે તૈયાર છું, બરાબર। આવો વ્યક્તિ હોય જે ખરેખર જે ગમે ભાવકો આપે ભાવમાં તૈયાર હોય કામ કરવા માટે। બીજું, કામ કરવા માટે એની અંદર યોગ્ય શક્તિ પણ હોય, અંદર યોગ્ય શક્તિ છે। બીજું, યોગ્ય લાયકાત હોય એની અંદર, બરાબર। બીજું, કામની શોધ હોવા છતાં તે કામ મેળવી શકતો ના હોય, તો તે દરેક વ્યક્તિ કેવો છે? બેકાર કે બેરોજગાર કહેવાય, બરાબર છે। હવે આની અંદર તમે એમ કહેશો સાહેબ તો સરકારી નોકરીનું હું? સરકારી નોકરીની જે તૈયારી કરતા હોય જે યુવાનો સાહેબ, તો એનું હું એમ? તો હું કહું છું કે આને તમે બેરોજગાર ન કહી શકો, પહેલી વસ્તુ। શા માટે? કારણ કે આની અંદર ઘણું બધું બીજું કરવાની કેપેબિલિટી છે, એક યુવાનની અંદર હોવી જ જોઈએ, બરાબર। બટ ઈ પોતાની આખી એનર્જી ક્યાં વેડફે છે? સરકારી નોકરીની તૈયારી કરવા માટે। તૈયારી કરવાનો કઈ વાંધો નથી, કરો, પણ કેટલો ટાઈમ? હાફ ટાઈમ કરાય। હાફ ટાઈમ આપણી સ્કિલ ઉપર પણ ધ્યાન દેવું જોઈએ, બરાબર। તો જો સરકારી નોકરીથી બધું ભાઈ થઈ જતું હોત અને બેરોજગારી મળી જતી હોત ને, સમજો છોકરાઓ, સમજવા જેવો મુદ્દો કહું છું, તમને ભવિષ્યમાં કામ લાગશે, બરાબર। તો આજે આઉટ ઓફ કન્ટ્રી ની અંદર બધે સરકારી જ કરતા હોત। શું કામ ને બિઝનેસ કરે છે ભાઈ? મતલબ કઈક રીઝન છે એનું। અને ભારતની અંદર જે સમજુ છે ને ખરેખર કે જેને સરકારી નોકરી જોઈએ છે, એ લોકો ડબલ ગોલ રાખે છે કે જો આ નહીં થયું ને તો આપણે આ કરી લેવું। એટલે સાઈડમાં તો પોતે શું કરે છે, કાં તો પ્રાઇવેટ જોબ કરે છે, પોતાનો બિઝનેસ કરે છે, અને સાઈડમાં પેલા પોતે સ્કિલ ઉપર ધ્યાન આપે છે, અને સાઈડમાં નોકરીની તૈયારી કરે છે। મળી જાય ઠીક છે, ના મળે કે નહીં, બાકી ઓલું તો છે જ, સમજાણું? એટલે બે હાથમાં લાડવા રાખીને હાલે, બરાબર। એટલે અહીંયા એવી જ વાત છે કે ભાઈ જેને ખરેખર કામ કરવાની ઈચ્છા છે, બધુંય છે, એની પાસે કેપેબિલિટી છે, બધુંય છે, કાઈ વાંધો નથી એને, બરાબર, છતાંય બિચારાને કામ ગામમાં મળતું નથી, આને બેરોજગાર કહેવાય। અંદરથી ઈચ્છા છે કે મારે કામ કરવું જ છે, છતાં પણ નથી મળતું, આને કહેવાય બેરોજગાર। અને હું એક વસ્તુ કહું છું છોકરાઓ, ગામની અંદર તમને અંદરથી ઈચ્છા હોય કે મારે કામે સવારમાં નીકળી જવું 7 વાગે, એટલે આ ભારતની અંદર કોઈ એવો ખૂણો નથી જ્યાં તમને કામ ન મળે, મળી જ જાય, તમને ગેરંટી આપું છું। કોઈ એમ કહેતો કે ભારતમાં કામ નથી તો ખોટી વાત છે, ધારો એટલું કામ છે, પણ કરવું પડે, મુદ્દો આ છે, બરાબર। અંદરથી ઈચ્છા હોવી જોઈએ કામ કરવાની,
તો આવા વ્યક્તિને કેવો વ્યક્તિ કહેવાય? બેકાર કે બેરોજગાર વ્યક્તિ કહેવાય. અને આવી પરિસ્થિતિ જ્યારે વધારે લોકોની અંદર જોવા મળે સેમ પરિસ્થિતિ, તો એને કહેવાય બેરોજગારી. બરાબર? શું કહેવાય? બેરોજગારી. એટલે આજ પછીથી તમને લોકોને કોઈ પૂછે કે બેરોજગારી એટલે શું, તો તમે ડાયરેક્ટ શું બોલો ખબર? જે કામ ન કરતો એને બેરોજગારી કહેવાય. એટલે કામ ન કરતો એમ ન હોય, સમજો તમે. એમ તો જે રોડ ઉપર હાવ નવીરોજ બેસતો હોય, બરાબર, એને શું કરવાનું? તો એને બેરોજગાર કેવો તમારે? એમ ના, એવું ના હોય. જેના અંદરથી ઈચ્છા છે અને છતાં એને કામ નથી મળતું બિચારાને, એને શું કહેવાય? બેકાર અથવા બેરોજગાર વ્યક્તિ કહેવાય. ને આવી સેમ મેન્ટાલિટીના માણસો કે બધાને કામ કરવું પણ કામ નથી મળતું, બરાબર, આવા વ્યક્તિને શું કહેવાય? આવી પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. તો કોને ન કહેવાય બેરોજગારી? તો એનું પણ તમને લખીને આપ્યું છે. શું? જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતા વધારે પગાર માંગે, ધારો ઉદાહરણ હું તમને કહું છું, ગુજરાત હોય આપણે, તો ગુજરાતની અંદર એવરેજ સેલેરી ધારો 20,000 રૂપિયા છે. આપણે માનીએ કે ગુજરાતમાં તમે ગમે એ જિલ્લામાં જાઓ, તમને 20,000 મેક્સિમમ સેલેરી આપે છે, ધારો કે. હવે ન્યા જઈને તમારી અંદર નથી કોઈ સ્કિલ, નથી કોઈ આવડત, નથી એજ્યુકેશન, રોગા તમને 2 ડિગ્રી લઈને બેસી ગયા, અમે ગ્રેજ્યુએટ છીએ, લ્યો લાવો અમને 50,000 રૂપિયા. એટલે કે કોઈ 50,000 રૂપિયા દઈ દે તમને? જરાક બજારનો ભાવ તો જાણો તમે કે હું હાલે એ સેલેરીનું સ્ટ્રક્ચર શું છે ગુજરાતનું, પગાર પંચ ક્યાં પહોંચ્યું છે, લાવો 50,000. એમ 50,000 હોય ભાઈ? કઈ એવું ક્યારે હોતું નથી. એટલે કેવો વ્યક્તિ? તો કે બજારનો પ્રવર્તમાન દર કરતા વધારે પૈસા માંગે, એક એવો. બીજું, 15 થી 60 વર્ષની વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય. 13 વર્ષે તમે એમ કહો લાવો 35,000 પગાર, કોણ તમને દે પગાર? 8મા ધોરણમાં કઈ નોકરી મળે તમને? જરાક તો વિચારો, બરાબર. અને તમે 80 વર્ષે એમ કહો તમારું મોઢાનું ફર્નિચર વિખાઈ ગયું, તમે કઈ કરી ન હકતો, વજન કિલો ઉપડતો ન હોય, બરાબર, ત્યાં જઈને તમે એમ કહો મને સેન્ટિંગમાં રાખી લ્યો, કોણ તમને સેન્ટિંગમાં રાખે? આ વિચારવા જેવી વાત છે, બરાબર. એટલે આવી આને કહેવાય બેદરકારી કહેવાય. આવો વ્યક્તિની બેરોજગાર થાય, બરાબર, મારી ભાષામાં કહું તો. એટલે જેની ઉંમર 15 થી કેટલી 60 વર્ષની વચ્ચે ન હોય એવો વ્યક્તિ. બીજું, અપંગ હોય. પગથી બિચારો અપંગ છે તો એ તો કઈ કામ નથી કરી શકવાનો, સ્વાભાવિક છે, બરાબર. એ તો બેરોજગાર એમ નામે રહેવાનો છે, કારણ કે પગથી કામ નથી થતું બિચારાથી, બરાબર. એનાથી આગળ અશક્ત હોય, મતલબ કે હોસ્પિટલમાં હોય, કોઈ રોગ, એને બીજું રોગિષ્ટ હોય, અથવા તો વૃદ્ધ હોય, આવો વ્યક્તિ, બરાબર. એનાથી આગળ આળસુ, બહુ મહત્વની વાત. આળસુ ને કેવો કહેવાય? બેરોજગાર કહેવાય. તો મને વાત સાંભળીને જ હસવું આવે, બરાબર. તમે અત્યારે વાંચો આળસ કરતા હોય, 10મામાં બોર્ડની એક્ઝામ માથે હોય, બરાબર, તો ભવિષ્યમાં તમે કઈ કેટેગરીમાં આવી જાઓ? બેરોજગારો. આ શું વાત છે, બરાબર છે? આ સમજવા જેવી વાત છે. આળસુ હારું ગુજરાતમાં તો એક નિયમ છે, ગુજરાતમાં એમ તો ભારતમાં, જે આખું અઠવાડિયું કંઈ નથી કરતો, બરાબર, એ રવિવાર મોડો ઉઠે. એટલે કે રવિવાર એક દી રજા હોય, એક દી તો મોડું ઉઠવું જોઈએ ને એકચ્યુઅલી. કે લે બોલો આનું શું કરવું? આને કહેવાય આળસુ. શું કહેવાય? આળસુ, બરાબર. પાછું ઉઠે 12 વાગે, બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખજો. ગુજરાતમાં તો ભારતની અંદર એક નિયમ છે છોકરાઓ, જો વાંચજો અને મહેનત કરજો. શા માટે? કારણ કે ગુજરાત અને ભારતની અંદર છે એક મસ્ત એક નિયમ છે. તમારા મમ્મી અથવા તમારા ફેમિલી મેમ્બર તમને મોડા ઉઠાડે ને, 2 કારણો હોય શકે રવિવારે. એક, કે તમે બહુ બધું કમાવ છો આખું અઠવાડિયામાં, એટલે એક દી તમારે શું જોતો હોય? આરામ. એટલે બધાય તમને સપોર્ટ કરે આરામ કરવા માટે. દરવાજો બંધ રાખીને હુવા દે, ભાઈ પપ્પા હુતા છે ને હુવા દો, અવાજ કરાય નહીં, નકર ઉઠીને એમને ધોકાવશે, કારણ કે એ થાક્યા હોય, આખા અઠવાડિયું કામ કરી, રાતપારી કરી હોય તો, બરાબર. અને બીજું કારણ, તમે કાંઈ ન કરતા હોય તોય તમને 12 વાગ્યા સુધી હુવા દે. શું કરવા? તમે ઉઠ્યા ભેગો ખર્ચો કરાવશો, એટલે ખોટે ખોટું બજેટ હલબલી જાય ઘરનું, આ કારણ વગરનું, તમારે એકના લીધે, બરાબર. એટલે આ 2 કારણ એવા છે કે જેમાં તમને કોઈ ઉઠાડતું નથી, બરાબર. ના 2 કારણમાં સમજી જજો. શોર્ટ ની અંદર સમજાવું છું, ફાયદામાં રહેવો, બરાબર. એટલે એક તો છે આળસ, બરાબર, આળસ પણ નડે બેરોજગાર થવા માટે. એનાથી આગળ ગૃહિણી હોય, મતલબ કે વાઇફ હોય કે હાઉસવાઇફ હોય કે વોટેવર, બરાબર. ને ગૃહિણી કે ઘર જ હાચવતી હોય ખાલી, એ વ્યક્તિ કે જેઓ શક્તિ હોવા છતાં, કેવી શક્તિ હોવા છતાં, તાકાત છે, સ્કિલ છે, બધુંય છે, છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય, તો આવી વ્યક્તિને બેરોજગાર ગણાય નહીં. આને બધાને બેરોજગાર ન કહેવાય ભાઈ, બરાબર. ઘેરે બેઠા બેઠા અનુપમા જોવામાં આવતું હોય, બરાબર, તમને હારામારી સ્કિલ આવડે, ધારો કે તમને કોમ્પ્યુટરમાં ટાઈપિંગ આવડે છે, તમને સરસ એવું બોલતા આવડે છે, તમને એન્કરિંગ આવડે છે, તમને સારામાં સારી મહેંદી આવડે છે, બ્યુટી પાર્લરનું કામ આવડે, આટલું આવડવા છતાંય જો તમે ઘરે બેઠા છો તો તમે બેરોજગાર નથી. પહેલી વસ્તુ આ, તો તમે કેવા છો? આળસુ છો. શું છો? આળસુ, બરાબર. જેની અંદર એક જ કાનો માત્ર આવડે, એક રસવા વાળો હોય, આળસુ. આ છો તમે, એટલે તમે બેરોજગાર છો નહીં, બરાબર છે. હવે ખબર પડી કે કોને બેરોજગાર કહેવાય ને કોને ન કહેવાય. આ ડિફરન્સ યાદ રાખજો. બેરોજગાર વ્યક્તિ કોને કહેવાય ખરેખર? બધું આવડે નથી કરવું ને બેરોજગાર, બાકી કાંઈ નથી આવડતું બિચારો છતાંય કામ કરવા જાય છે ને, બેરોજગાર ન કહેવાય ને રોજગારી કહેવાય, બરાબર છે. હાલ
આગળ હવે બેરોજગારીના મુખ્ય સ્વરૂપ, ભારતમાં કેટલી પ્રકારની બેરોજગારી આપણને જોવા મળે છે જોઈ લઈએ. પછી આના વિશે આપણે ઇન ડિટેલ પણ ચર્ચા કરવાની છે એક એક વિશે, કારણ કે 4 માર્કનો ક્વેશ્ચન છે, લખવું તો બધું પડશે, એમાં નહીં ચાલે. હાલો, પેલું ઋતુગત બેરોજગારી, પેલી બેરોજગારી ઋતુગત, બરાબર. બીજી છે ઘર્ષણજન્ય બેરોજગારી. ત્રીજી બેરોજગારી છે માળખાગત બેરોજગારી. ચોથી છે પ્રચંડ કે છુપી બેરોજગારી, કાં કોઈને ખબર ન પડે પણ બેરોજગારી હોય. એનાથી આગળ ઔદ્યોગિક બેરોજગારી, ફેક્ટરીની અંદર કામ કરવા જતા હોય ત્યાં બેરોજગારી હોય. એનાથી આગળ શિક્ષિત બેરોજગારી, જે અત્યારે વધારે માત્રામાં જોવા મળે છે, બરાબર. અત્યારે ખરેખર કહું ને તો અભણ છે ને એ બેરોજગાર નથી, ભણેલા છે ને એ બેરોજગાર છે. શા માટે? બધાને પગાર કેટલો જોઈએ? મેં કીધું એમ 35,000, 40,000, 50,000. જરાક જોઉં તો ખરી પંચ કેટલું હાલે છે, પેલા કેટલી સેલેરી હાલે છે, કેટલી માથાદીઠ આવક છે, કેટલી રાષ્ટ્રીય આવક છે, ઈ મુજબ પગાર નક્કી થાય. મજા આવે એમ પગાર, માયગા મોઢે કોઈ પગાર ન દઈ દે તમને, બરાબર છે. એટલે આ આટલી પ્રકારની બેરોજગારી છે. આ બધા વિશે આપણે હમણાં આ જ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે, એક એક વિશે ઇન ડિટેલ, કારણ કે 4 માર્કમાં લખવાનું છે આપણે. તો 4 માર્કમાં આટલું લખો તો હાલે નહીં, એટલાના 2 માર્ક આવે. હજી 2 માર્કનું હું તમને કન્ટેન્ટ આગળ કહું છું, બરાબર. ઈ મુજબ આપણે તૈયારી કરીને જવાનું છે. સાવ સરળ લેંગ્વેજમાં હું સમજાવીશ તમને બધાના પ્રકાર, એક એક બે લીટીમાં, એટલે આરામથી આવડી જશે. અને સરસ 1 થી 1.5 પેજ લખી શકશો તમે, બરાબર છે. તો સરસ. તો પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર. વિડિયો સ્કીપ કરીને ક્યાંય ન જતા, જેથી કરીને આગળનું આના વિશે ઇન ડિટેલ છે એ હમણાં તમને ટૂંક સમયમાં મળી જશે, બરાબર. એટલે તમે સ્ક્રીનશોટ લઈને રાખો, તો ફટાફટમાં હમણાં હું તમને પાછો આગળનો પોઈન્ટ કરાવી દઉં. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે બેરોજગારીના મુખ્ય સ્વરૂપ જે 6 હતા આપણા, બરાબર. આ 6 જોઈ લઈએ એટલે 4 માર્ક આપણને રોકડા આવશે, આટલું લખ્યા પછી, બરાબર. ચાલો, એમાં સૌથી પહેલું હતું ઋતુગત બેરોજગારી. ઋતુગત બેરોજગારી કોને કહેવાય? તો કે આ વધારે પડતી છે ને ખેડૂતોને લાગુ પડે. જો કઈ રીતે? ભારતની અંદર કૃષિ ક્ષેત્રની અંદર સિંચાઈની અપૂરતી એક તો સગવડો હોય, બીજું વરસાદની અનિયમિતતા હોય, કે ગમે ત્યારે વરસાદ આવી પડતો પાક છે કેવો જવાનો છે, નિષ્ફળ જવાનો છે. તો વરસાદ ન પણ થાય, બે કન્ડિશન બને, કાં વધારે થાય, કાં ઓછો થાય, કાં વચમાં થાય, કે ક્યાંય કામ ન લાગે વરસાદ તમને, બરાબર. તો એની અંદર શું થશે? તો કે આગળનો વરસાદ થયા પછીના જે પાક હોય પાક થાય નહીં, એટલે ત્યારે ખેડૂત કેવો રહે? બેરોજગાર રહે, બરાબર. તો એને કેવું કહેવાય? ઋતુગત બેરોજગારી કહેવાય. જ્યારે એની પાસે બીજો કોઈ વિકલ્પ તો હોતો નથી કામ કરવા માટે, તો એ કેવો કહે? ઋતુગત બેરોજગાર કહેવાય એને. એનાથી આગળ ઘર્ષણજન્ય બેરોજગારી. આ બહુ મહત્વની વાત છે ભાઈ, સમજો, તમને પણ લાગુ પડશે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક છે બેરોજગાર બની જાય, બરાબર છે. ટેકનોલોજીની સાથે બદલાવ જરૂરી છે, આનો મતલબ ઈ થયો, બરાબર. ટેકનોલોજીની સાથે તો પછીની વાત છે, એની પહેલા પણ હું બોલું છું કે સમયની સાથે તમારી અંદર તમે અપડેટ કરી લેજો. જેમ મોબાઈલ અપડેટ કરો છો એમ તમારી જાતને પણ કાયમ ને કાયમ અપડેટ કરવી, તો નવા વર્ઝનો આવશે, તો નવું તમને કમાવાની ક્યાંક તક મળશે, બાકી મળશે નહીં. આ મારા શબ્દો યાદ રાખજો, બરાબર. કે સમયની સાથે પરિવર્તન જરૂરી છે. ટેકનોલોજીની સ્થાને ટેકનોલોજી જ્યારે બદલે છે ત્યારે પણ તમને નવી ટેકનોલોજી આવડવી જોઈએ, બરાબર. તો વાંધો નહીં આવે. નકર કેવા રહો? ઘર્ષણજન્ય બેરોજગારી રહો, કોઈને કઈ નહીં હગો. આવું કેમ કેવું કોકને કોણ સમજે? તમારું કોણ માને? હાલો કયો મને, બરાબર છે. એનાથી આગળ છે માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્ર છે એ પછાત અને રૂઢિચુસ્ત છે, મતલબ હજી જૂના લોકો જ બધું ચલાવે છે, એટલે થોડોક પ્રોબ્લેમ ઈ પણ છે. જેની અંદર સામાજિક પછાતપણું છે, પરંપરાગત રૂઢિ રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધા વગેરેનો અભાવ છે, જેથી માળખાગત બેરોજગારી જોવા મળે છે, બરાબર. જો અમુક આપણે મગજમાં એવું હોય કે ભાઈ આપણે બિઝનેસ થોડા કરી શકીએ એમ, બરાબર, કે ભાઈ આપણાથી બિઝનેસ થોડો થાય, આપણે થોડા આમ કરી શકીએ, આપણે થોડા આમ કરી શકીએ, આપણે સમાજમાં જોવું પડે બધું. અરે ભાઈ, કામ કરવામાં શું સમાજમાં જોવું પડે, બરાબર છે. તો આ પ્રશ્ન, માળખાગત બેરોજગારીનો પ્રશ્ન ભારતમાં જોવા મળે છે. એનાથી આગળ છે છુપી બેરોજગારી. એટલે આ છુપી, નામ જ છુપી બેરોજગારી છે, કોઈને ખબર ના પડે કે શું છે, પણ થયું હોય, ગેમ રમાઈ ગઈ બાકી બહુ મોટા ભાઈ. જો કઈ રીતના કોઈ કામમાં વધારે શ્રમિકો રોકાયેલા હોય ત્યારે ઉદ્યોગપતિ જે છે એ પોતાના શ્રમિકોને છૂટા કરી મૂકે, છુપી બેરોજગારી કહેવાય. હવે જો આ કેના જેવી વાત છે, ઉદાહરણ તરીકે કંપની છે જેની અંદર 5000 એમ્પ્લોય કામ કરે છે. આ 5000 એમ્પ્લોયની જગ્યાએ હું એમ કહું છું કે મારી પાસે એવા 10 રોબોટ આવ્યા છે માર્કેટમાં, ટેકનોલોજી વાળા, કે જે 5000 માંથી 3000 લોકોનું કામ આ 10 રોબોટ કરી નાખે છે. તો મને શું સરળ પડે? હું 10 રોબોટ જ મૂકું ને, બરાબર. તો 3000 લોકોનું કેવા કરી દો કંપનીમાંથી છૂટા, જેની મારે કઈ જરૂર નથી. હવે સમજાય છે? મારે કોઈ કંપનીમાં ઈ હશે ને તોય કઈ ફેર નહીં પડે, નહીં હોય તો ઉત્પાદન મારું એટલું જ રહે જે હું પ્રોડક્શન કરું છું જે વસ્તુનું. ઈ 3000 લોકોનું કામ કોણ કરતા? 10 રોબોટ કરી દે, તો મને કોણ સસ્તું પડે? રોબોટ. તો આવી ઘણી બધી કંપનીઓની અંદર અત્યારે થાવાય માંડ્યું છે છોકરાઓ, બરાબર. એટલે તમારે એઆઈ, ચેટ જીપીટી, આ તે મોબાઈલની અંદર ઘણા જે બધા સોફ્ટવેરો નવા આવે છે, નવી નવી ટેકનોલોજીઓ આવે છે, આ બધું શીખવું જરૂરી છે સમયની સાથે. નકર તમને તકલીફ, આ તકલીફ તમને પણ પડશે,
બરાબર છે ને? અત્યારે હાલમાં તમે ઘણી બધી કંપનીઓ છે મોટી મોટી જે વિશ્વની, એને તમે જોયું પણ હશે 40,000 એમ્પ્લોયને છૂટા કરી દીધા, 50,000 એમ્પ્લોયને છૂટા કરી દીધા. તો હવે ઈ બધે કેવા રહી ગયા? બેરોજગાર થઈ ગયા. બરાબર? તો આને કેવું કહેવાય? છુપી બેરોજગારી, આપણને ખબર પડે નહીં. બરાબર? એનાથી આગળ ઔદ્યોગિક બેરોજગારી. બરાબર? કે ઉદ્યોગોની અંદર કઈ કામ ના હોય. ધારો કે હમણાં જ આપણે જોયું તો સુરતની અંદર હીરાની અંદર મંદી આવે છે, અત્યારે મંદી હાલે છે. તો એમાં શું થવાનું છે? જે કારીગર છે હીરા ઘસવાનો કારીગર, એ કેવો રહે? કન્ટિન્યુઅસલી બેરોજગાર રહે. જ્યાં સુધી કામ નહીં મળે ત્યાં સુધી કેવો રહે? ઔદ્યોગિક બેરોજગાર રહે. એટલે એને કહેવાય ઔદ્યોગિક બેરોજગારી કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને લીધે જો કોઈ વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે કેવો રહેતો હોય? કામ વગરનો, બેરોજગાર રહેતો. એનાથી આગળ શિક્ષિત બેરોજગારી. આ તમને લાગુ પડશે ટૂંક સમયમાં, વાંચ્યું નહીં તો. કઈ રીતે? જો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવવું હોય. માધ્યમિક એટલે શું થાય ભાઈ? માધ્યમિક એટલે 10મું પાસ થાય. બરાબર હોય. અને જો વ્યક્તિ છે એ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવાય. બરાબર? એટલે આગળ જતા 10મું 11મું 12મું કમ્પ્લીટ બધું પાસ કરી લેજો તો ફાયદામાં રહો. ગ્રેજ્યુએટ સુધી કમ્પ્લીટ કરી જ નાખજો પેલા તો, પછી જોયું જાય કે પછી થઈ જાય આવું હોય. બરાબર? પણ ત્યાં સુધી તો લડી જ લેજો. એટલે તમારી ઉંમર 20-21 વર્ષ થઈ ગઈ હોય એટલે તમને આરામથી ગમે ત્યાં કામ મળી જાય વ્યવસ્થિત. બરાબર છે? એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે શિક્ષિત બેરોજગારમાં આપણું નામ ભવિષ્યની અંદર ન આવી જાય. બરાબર? આનું એક ખાસ ધ્યાન રાખવાનું છે. આખો ક્વેશ્ચન છે એ 4 માર્કનો હતો કે બેરોજગારીનો અર્થ સમજાવો અને તેના મુખ્ય સ્વરૂપો સમજાવો. બરાબર? જો ધ્યાન દઈને તમે સમજ્યું હશે, અંડરલાઈન કરતા ગયા હશો અથવા તો નોટ્સ બનાવતા ગયા હશો તો 4 માર્ક પૂરેપૂરા આવશે. બરાબર છે? તો સરસ એવો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો 6 પ્રકારનો, જેથી કરી અને તમને બોર્ડમાં પૂછાય તરત ઇન્સ્ટન્ટ તમને જવાબ આવડતો હોય.